પ્રશ્ન નંબર 1. હાલમાં કોણે ટાઈમ્સ પાવર આઇકોન 2024 એવોર્ડ જીત્યો છે? સાચો જવાબ બી. વિજય જૈન. પ્રશ્ન નંબર 2. તાજેતરના નામમાં ફેરફાર બાદ અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? સાચો જવાબ ડી. અયોધ્યા ધામ સ્ટેશન. પ્રશ્ન નંબર 3. કઈ યુનિવર્સિટીના સંશોધકોએ ખેતી માટે યોગ્ય નવા બેક્ટેરિયાની શોધ કરી છે? સાચો જવાબ સી. વિશ્વ ભારતી યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 4. નવી ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ શું છે? સાચો જવાબ એ. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ. પ્રશ્ન નંબર 5. ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરને દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI શહેર બનાવવાની યોજના જાહેર કરી? સાચો જવાબ ડી. લખનૌ. પ્રશ્ન નંબર 6. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ITTFના ગવર્નિંગ બોર્ડના સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? સાચો જવાબ એ. વિટા દાની. પ્રશ્ન નંબર 7. હાલમાં કયા રાજ્યના ઢેંકનાલ માજીને GI ટેગ મળ્યો છે? સાચો જવાબ એ. ઓડિશા. ઢેંકનાલ માજી એક ખાસ પ્રકારની મીઠાઈ છે. પ્રશ્ન 8. હાલમાં કયા રાજ્યની સરકારે સડક સુરક્ષા બલ નામની પહેલ શરૂ કરી છે? સાચો જવાબ સી. પંજાબ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા અને માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે રોડ સેફ્ટી ફોર્સ નામની નવી પહેલ શરૂ કરી છે. પ્રશ્ન નંબર 9. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ એ. 25 જાન્યુઆરી. દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી 2011થી કરવામાં આવી છે. તારીખ 25 જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. ભારતીય ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રશ્ન નંબર 10. ગુજરાતના કયા જિલ્લામાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું? સાચો જવાબ ડી. સુરત.